કેમ છો ખેડૂત મિત્રો? આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં હું તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. હવે ખેડૂત મિત્રો, અત્યારે મોટાભાગની મગફળીનું વાવેતર થઈ ગયું છે અને મગફળીમાં આપણે જો 1 વીઘામાં દાખલા તરીકે એરિયા વાઇઝ છે, કોડીનારમાં વધુ ઉત્પાદન આવે, માંગરોળમાં એથી વધુ આવે, પછી સૌરાષ્ટ્રની આ બાજુની સાઈડમાં જોઈએ તો જુનાગઢ છે, પછી રાજકોટ છે, આમાં ઓછું ઉત્પાદન આવે. હવે આપણી જે મગફળી વાવેલી છે, વાવવાવાળા ખેડૂત ઘણા છે, પરંતુ વાવીને મૂકી દે છે, માવજત કાંઈ કરતા નથી. તો એના માટે મગફળી વાવ્યા પછી 3 મુદ્દા ઉપર જો ધ્યાન પૂરતું રાખવામાં આવે તો આપણી મગફળી છે એ વીઘે 30 થતી હોય તો 40 થશે, 20 થતી હોય તો 30 થશે અને 40 થતી હોય તો 45 થી 48 મણ થશે. બરાબર? એટલે આપણા વિડિયાને કટ ન કરતા એન્ડ સુધી જોજો, જેથી કરી અને તમને મગફળીની અંદર સારામાં સારું ઉત્પાદન મળે. હવે આપણે પહેલા મુદ્દાની ચર્ચા કરી કે મગફળીની અંદર પોષક તત્વોનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું. તો મોટા ભાગે મગફળીને જેમ આપણે માણસનું શરીર ટકાવવા રાખવા માટે ફેરસ, લોહો, મેગ્નેશિયમ, મેગ્નેશિયમ, બોરોન આ બધું જરૂરી છે, એમ આપણે સજીવ વનસ્પતિ કે એટલે મગફળી વાવેલી છે એને પણ આ બધી વસ્તુની એક યા બીજી રીતે ખૂબ જ જરૂર પડતી હોય છે. હવે ખેડૂત મિત્રો, આપણી મગફળીની અંદર જો આ વસ્તુનું ધ્યાન રાખવામાં ન આવે તો મગફળીનું ઉત્પાદન છે એ આશરે 20% જેટલું ઘટતું હોય છે. એ અગત્યનું પાસું છે. જો આ પાસાને પૂર્તતા કરવામાં આવે તો તમારા મગફળીના બમ્પર ઉત્પાદન માટે કોઈ રોકી શકશે નહીં. હવે તો પોષક વ્યવસ્થાપન કેવી કરવી? તો કે પોટેશિયમ છે, ગંધક, સલ્ફર છે, આ બધી વસ્તુ નાખવી પડે છે. પરંતુ હવે આપણે એમ થાય કે આપણી મગફળી તો હવે 20 થી 25 દિવસની ઉગીને થઈ ગઈ છે, તો હવે એ નાખવાનું તો આપણે સમય વયો ગયો. તો હવે આમાં આપણે ખાતર રૂપે જે સોલ્યુબલ ફર્ટિલાઇઝર આવે છે એમાં ક્યાં ક્યાં વાપરવા? તો મિત્રો, એમાં 13-0-45 છે. એ તમારી મગફળી 30 થી 35 દિવસની થઈ ગઈ હોય ત્યારે 13-0-45 વોટર સોલ્યુબલ આવે છે, એને અગત્ય રીતે વાપરી એક પંપમાં 70 થી 80 ગ્રામનું પ્રમાણ નાખી અને આ ખાતર સોલ્યુબલ ખાતરનો સ્પ્રે કરી દેવો. હવે બીજા નંબરમાં હું તમને કહું કે બીજા પોષક તત્વોને આપણા પોમાં ખામી ન આવે તો ટાટા કંપનીએ એક સરપ્લસ નામની મસ્ત મગફળી માટે, કપાસ માટે એ માઇક્રોન્યુટ્રન્સ આપેલી, માઇક્રોન્યુટ્રન્સ જેમાં આવે છે એની એક મસ્ત દવા કાઢી છે. તો જ્યારે તમને મગફળી તમારી 30 થી 35 દિવસની થઈ જાય ત્યારે આ ટાટાનું સરપ્લસ એક પંપમાં 40 ગ્રામ નાખી અને કોઈ પણ દવા સાથે વાપરી શકાય છે. તો આ ટાટાનું સરપ્લસ એક પંપમાં 40 નાખી અને ફરજિયાત એનો સ્પ્રે કરી દેવો. હવે બીજી પોષક વ્યવસ્થાપનનું કહું કે જ્યારે તમારે મગફળીની અંદર દોડવા બેસવાનો એટલે કે પોપટા છે એ બેસવાનો સમય આવે ત્યારે 0-0-45 છે એ ફરજિયાત વાપરી નાખવાનું, કારણ કે એમાં પોટાશનું તત્વ આવે છે. પોટાશનું તત્વ વાપરવાથી તમારી છોડવો બાંધો મજબૂત થાય છે, છોડવાની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધે છે, છોડવાની અંદર પોપટાની સંખ્યા એટલે કે દોડવાની સંખ્યા મજબૂત થાય છે, દોડવા અંદર ભરાયેલા દાણા છે એ દાણાની ટેસ્ટ સારો આવે છે, એનો કલર સારો આવે છે, મજબૂતાઈ વધે છે. એકંદરે પોષક તત્વોનું ધ્યાન રાખવાથી તમારા મગફળીના ઉત્પાદનમાં 20 થી 25%નું ઉત્પાદન એ વધુ આવે છે. હવે એક વ્યવસ્થાપન થઈ. હવે બીજું, રોગ જીવાતના નિયંત્રણ કરવા માટેની વ્યવસ્થાપન. મોટાભાગના વિસ્તારમાં મગફળીનું વાવેતર કરી દીધેલું હોય છે ત્યારે મગફળીની અંદર ઉગસૂકનો રોગ આવે છે. ઉગસૂક એટલે મગફળી આપણે વાવી દીધી અને 20 થી 25 દિવસ પછી તમે જો તમારા ફિલ્ડની અંદર આંટો મારો તો તમને 1 વીઘા દીઠ 4 થી 5 છોડવા એવા લાગશે કે જે સુકાયેલા હોય. એ તમે સુકાયેલા છોડવાને આમ અધર કરીને ખેંચશો તો તમને એમાં કાળી અને સફેદ ફૂગ આ જોવા મળશે. તો હવે કાળી અને સફેદ ફૂગના નિયંત્રણ માટે શું કરવું? તો એના માટે એ વસ્તુનું ધ્યાન રાખવું કે જો તમને ઉગસૂકનો રોગ દેખાય તો હું તમને એક કુદરતી ઉપચાર બતાવું કે સુડોનોમાસ છે એ 1 કિલો અને એરંડીનો ખોળ છે એ 5 કિલો લઈ અને 1 એકરની અંદર આ નાખી દેવાનું, જેના કારણે તમારો જે કાળી ફૂગનો પ્રશ્ન છે એ
સાવ ટૂંકમાં કંટ્રોલ આવી જશે. હવે બીજી વાત થઈ કે કાળી અને સફેદ ફૂગ બને છે તો એ સફેદ ફૂગને સ્ટેમ રોડ કહેવામાં આવે છે. જો આ સ્ટેમ રોડને યોગ્ય ટાઈમે નિયંત્રણમાં ન લેવામાં આવે તો આશરે ફૂગના કારણે પણ 20 થી 25% ઉત્પાદન ઘટતું હોય છે. હવે આ ફૂગને કાબૂમાં તો લઈ શકાય છે, કાળી અને સફેદ બંને ફૂગને કાબૂમાં લઈ શકાય છે. તો એ કાબૂમાં લેવા માટે આ સુડોનોમાસ અને એરંડીનું આપણે ખોળ છે અથવા એરંડીનું ખાતર કહે છે એ ન વાપરવું, પરંતુ ટેકનિકલ ઉપર આપણે વાપરી અને આપણી મગફળીને ઉગસુકના રોગ એટલે કે સફેદ અને કાળી ફૂગથી બચાવવી છે. તો એના માટે શું કરવું? તો એના માટે કાર્બેડિઝમ અને મેન્કોજેબ છે એ એક પંપની અંદર 40 ગ્રામ નાખી અને છાંટી દેવું. હવે બીજી વાત કરું તો મેન્કોજેબ 5% એસી ફોર્મમાં આવે છે, એ એક પંપમાં 40 નાખીને છાંટી દેવું. અથવા બીજું તમને કહું કે ટેબુકોનાઝોલ અને સલ્ફર છે એ એક પંપમાં ટૂંકમાં 35 થી 40 ગ્રામ નાખી દેવું. અથવા એજોક્ટ્રોસ્ટ્રોબિન છે ફંજીસાઇડ એ એક પંપમાં 25 નું પ્રમાણ નાખી છાંટી દઉં. હવે આટલા બધા મેં ટેકનિકલ બતાવ્યા છે. આમાં તમે પહેલા કાર્બેડિયમ છાંટવું, પછી હેક્સાકોનાઝોલ છાંટવાનું, પછી ટેબુ છાંટવાનું અને એજોક્ટ્રોસ્ટ્રોબિન છાંટવાનું. આમાંથી કોઈ પણ સારા મોલેક્યુલ સારી કંપનીના લઈ અને 2 ઉપરી સ્પ્રે કરવામાં આવે તો તમારો જે ઉગસુકનો રોગ છે, જે સફેદ અને કાળી ફૂગ છે, એને સંપૂર્ણ રીતે નિયંત્રણમાં લઈ શકાય છે. એટલે કે આને તમે સંપૂર્ણ રીતે નિયંત્રણ કરી શકો છો. જો આ ફૂગને યોગ્ય ટાઈમે અને સમયસર એને કાબૂમાં લેવામાં ન આવે તો આપણી મગફળીને, આપણા ફિલ્ડમાં વાવેલી મગફળીને એ ઘણી બધી માઠી અસર પડતી હોય છે અને એકંદરે આપણા ઉત્પાદનની અંદર મોટો કાપ આવે છે. હવે 2 વાત થઈ, એક પોષણ વ્યવસ્થાપન અને એક રોગ જીવાત નિયંત્રણ. હવે ત્રીજો જ એવો મહત્વનો મુદ્દો છે જે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ડેટા એમ કહે છે કે જો આ ત્રીજા મુદ્દાની યોગ્ય પ્રમાણમાં સારવાર લેવામાં ન આવે તો લગભગ ઉત્પાદન 35 થી 45% ઘટાડો આવે છે. એ કેવું નિયંત્રણ છે? તો કે નિંદામણ નિયંત્રણ. મગફળીનું સારું અને વધુ ઉત્પાદન લેવા માટે નિંદામણ નિયંત્રણ કરવું એ ખૂબ જ અગત્યનું પાસું છે. અને બીજું ખેડૂત મિત્રો કહું, નિંદામણ નિયંત્રણ કરવા માટે હંમેશા મગફળીમાં વ્યવસ્થિત હાથથી નિંદામણ કરવું એ બહુ જ હિતાવહ છે. મગફળીની અંદર જો તમે વેલાવારી મગફળી વાવી હોય તો એમાં 50 દિવસ સુધી આંતરખેડ એટલે કે ચાસની અંદર તમે રાપ છે, દાંતી છે, આ હાથી અને નિંદામણ નિયંત્રણ કરી શકો છો. હવે મગફળી જો તમે ઉભરી પ્રકારની વેરાયટી વાવી હોય અને જો નિંદામણ તમારે થઈ ગયું હોય અને વધુ પ્રમાણમાં ફિલ્ડમાં મગફળી વાવેલી હોય અને નિંદામણ વધુ પ્રમાણમાં થયું હોય તો આ નિંદામણને રોકવા માટે શું કરવું? તો તમારી મગફળી એ 22 થી 25 અથવા 25 થી 30 દિવસ વચ્ચેની મગફળી હોય ત્યારે હું તમને આ બતાવું, એ 2 કેમિકલ વાપરી નાખજો. તમારે મગફળી સિવાયના મોટા ભાગના ખળ છે એ સાફ થઈ જશે. એમાં મહત્વનું એક તત્વ છે ઇમિજાથાફાયર અને ક્યુઝાલોફોપ. બરાબર, ઇમિજાથાફાયર છે અને ક્યુઝાલોફોપ છે. બરાબર, એને તમારે બંનેનું કોમ્બિનેશન કરી અને તમારા પંપમાં નાખી અને છાંટી દેવાથી તમામ પ્રકારના ખળનું 5 થી 7 દિવસમાં સંપૂર્ણ નિયંત્રણ આવી જશે અને તમારી મગફળીનો જે નિંદામણના કારણે 30 થી 45% ઉત્પાદન ઓછું આવે છે એને તમે સંપૂર્ણ રીતે કાબૂમાં લઈ શકશો. તો ખેડૂત મિત્રો, આપણે આજે આટલો જ તમને મગફળી વાવતા ખેડૂત માટે સંદેશ આપવાનો છે. તો આ સંદેશ છે એ તમારા બીજા ખેડૂતની અંદર પહોંચાડજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને લાઈક કરજો, જેથી કરી અને તમને આવનારા અલગ અલગ પ્રકારના આપણા વિડીયોના નોટિફિકેશન છે એ તમને મળતા રહે. તો આપણી યુટ્યુબ ચેનલ એટલે ખેડૂત વર્લ્ડને લાઈક કરી, સબસ્ક્રાઇબ કરી અને બીજા ગ્રુપ સુધી પહોંચાડજો. ધન્યવાદ.